ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी શુક્લ યજુર્વેદની ઈશાવાસ્ય ઉપનિષદના સટીક શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં સૌ પ્રથમ આપણે આ ઉપનિષદના પ્રથમ બે મંત્રોનો વિચાર કરી ચૂક્યા. યદ્યપિ સૌ પ્રથમ સંબંધ ભાષ્ય દ્વારા ભગવાન ભાષ્યકારે એ વાત સ્પષ્ટ કરી દીધી કે પૂર્વકાંડ કરતા આ વેદનો જે જ્ઞાનકાંડ એટલે કે ઉપનિષદ એટલે કે વેદાંત, એનો અધિકારી, એનો વિષય, સંબંધ અને પ્રયોજન, આ ચારેય એટલે કે અનુબંધ ચતુષ્ટય જે પ્રેક્ષાવાન મહાપુરુષોને ગ્રંથની અંદર પ્રવૃત્તિ કરવામાં જે અંગભૂત છે એનો વિચાર કર્યો. અને એ વાત સ્પષ્ટ કરી દીધી કે આ જે ઈશાદી જે મંત્રો છે એ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરવા વાળા છે. આત્માના બે સ્વરૂપ યાદ રાખો, એક વ્યાવહારિક સ્વરૂપ એટલે કે ઔપાધિક સ્વરૂપ
અને બીજું છે નિરુપાધિક એટલે કે પારમાર્થિક સ્વરૂપ. તો વેદના પૂર્વકાંડમાં આત્મા જે છે કર્તા રૂપથી કર્મ વિધિનો જે શેષ છે એ વ્યવહારિક સ્વરૂપ છે. સૌપાધિક સ્વરૂપ છે જે પોતાને કર્તા અને ભોગતા માને છે એ વેદના કર્મકાંડનો અધિકારી છે. એટલે એ કર્તા અને ભોગતા રૂપથી કર્મ વિધિનો શેષ આત્મા કર્મકાંડમાં છે. ઉપનિષદનો જે આત્મા છે એ પારમાર્થિક છે, કર્તૃત્વ ભોક્તૃત્વાદિથી રહિત આત્મા. એટલે આ ઈશાદી મંત્રો આત્માના પારમાર્થિક સ્વરૂપનું પ્રકાશન કરીને આત્મ વિષયક જે સ્વાભાવિક અજ્ઞાન છે એની નિવૃત્તિ કરીને આત્મ તત્વનું પ્રકાશન કરીને શોક મોહાદી જે સંસારના ધર્મો છે એના વિચ્છેદનું આ સાધન છે, આત્મ તત્વનું પારમાર્થિક જ્ઞાન. એટલે પૂર્વકાંડ કરતા આ જે જ્ઞાનકાંડ છે, ઉપનિષદ છે, એનું પ્રયોજન છે નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ. એટલે પ્રયોજન પૂર્વક અધિકારી વિષય સંબંધ આમ આ અનુબંધ ચતુષ્ટયનું ભાષ્યકારે ગુહાપોહપૂર્વક વર્ણન કર્યું અને વર્ણન કરીને એ નક્કી કર્યું કે ઈશાદી મંત્રો જે છે એ આ રીતે આત્મતત્વના પ્રકાશક છે. હવે કેવી રીતે પ્રકાશન કરે છે એ તો વ્યાખ્યાન કરવામાં આવે તો જ ખબર પડે. એટલે ભાષ્યકારે કહ્યું મંત્રાન સંક્ષેપતઃ વ્યાખ્યાસ્યામઃ, કે હવે હું આ મંત્રોનું સંક્ષેપથી વ્યાખ્યાન કરીશ. તો આ રીતે ભગવાન ભાષ્યકારે પ્રતિજ્ઞા કરીને સૌ પ્રથમ મંત્ર જે છે એનું વ્યાખ્યાન કર્યું અને એમાં આત્મ તત્વના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું, એટલે કે તત્વનો ઉપદેશ કર્યો. પ્રથમ મંત્રના પૂર્વાર્ધમાં તત્વનો ઉપદેશ કર્યો. પ્રથમ મંત્રના તૃતીય પાદમાં જે અપરિપક્વ અર્થાત જેનું અંતઃકરણ અશુદ્ધ છે, યા જેનું અંતઃકરણ શુદ્ધ છે પણ અપરિપક્વ જ્ઞાન છે હજી, તો એવા અપરિપક્વ જ્ઞાની માટે સંન્યાસ વિધિ બતાવી, કર્મનો સંન્યાસ. અને એના જ માટે ચતુર્થ ચરણમાં નિયમ વિધિ બતાવી. તો આમ પ્રથમ મંત્રનું પ્રતિપદ વ્યાખ્યાન કર્યું, અને બીજા મંત્રમાં જે આ તત્વજ્ઞાન ગ્રહણ કરવામાં જે અસમર્થ છે એવા અધિકારીને માટે કર્મનું વિધાન કર્યું.
શતમ સમાહ કર્માણિ કુર્વન એવ જીજીવિષે. આ વાક્ય દ્વારા અશુદ્ધ અંતકરણ જે અધિકારી છે સજ્જનો, એના માટે કર્માનુષ્ઠાનનું વિધાન કર્યું, એટલે કે ગ્રહસ્થાશ્રમ ધર્મનું વિધાન કર્યું. આવા અશુદ્ધ અંતકરણ અધિકારીએ ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. અને પ્રથમ મંત્રમાં કે જેનું અંતકરણ શુદ્ધ છે, જે પરિપક્વ છે, એના માટે સંન્યાસ આશ્રમ એટલે કે સંન્યાસ ધર્મનું વિધાન કર્યું. તો આમ આ પ્રથમ અને દ્વિતીય આ બંને મંત્રો જે છે એનો આપણે પ્રતિપદ વ્યાખ્યાન જે છે એ ભાષ્યના માધ્યમથી સમજી ચૂક્યા છીએ. તો આમ આ બે મંત્રો જે છે એ મુખ્ય છે. એકમાં જ્ઞાન નિષ્ઠા અને બીજામાં કર્મનિષ્ઠા. જ્ઞાન નિષ્ઠા એટલે કે સંન્યાસ અને કર્મનિષ્ઠાનો અર્થ છે કે ગ્રહસ્થાશ્રમ ધર્મ. ભગવાન ભાષ્યકાર આ બંનેના અધિકારી અલગ અલગ માને છે. જ્ઞાન અને કર્મના અધિકારી એક નથી, જુદા જુદા છે. પણ આ જે વાતને દ્રઢ કરવા માટે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે એકદેશી છે એ એકદેશીના મતનો ઉલ્લેખ કરી અને એનું ખંડન કરે છે. એકદેશી મતનું ખંડન કરવું એટલા માટે જરૂરી છે કે એકદેશી મત એટલે વૃત્તિકાર અભિમત. એણે પણ ઉપનિષદ અને ગીતાનો અર્થ વૃત્તિ દ્વારા પ્રગટ કર્યો છે. વૃત્તિકારે પણ ઉપનિષદ ઉપર વૃત્તિ લખી છે અને આ ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર જ્યારે વૃત્તિકારે વૃત્તિ લખી ત્યારે આ પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર જે છે કે જે પ્રથમ મંત્રમાં સજ્જનો જ્ઞાનનું વિધાન કર્યું અને બીજા મંત્રમાં ભગવતી શ્રુતિએ કર્મનું વિધાન કર્યું. તો આ જ્ઞાન અને કર્મ, આ જ્ઞાન અને કર્મ એનો એ નિર્ણય કરવાનો છે કે આ બંને એક વ્યક્તિ માટે ઉપદેશ આપ્યો કે જુદા જુદા વ્યક્તિ માટે આપ્યો. જ્ઞાન અને કર્મનો અધિકારી એક છે કે જુદા જુદા છે, એમાં સજ્જનો એ વિવાદનો નિર્ણય કરવાનો જરૂરી છે. વૃત્તિકાર ભગવાન ભાષ્યકાર પૂર્વે થઈ ગયા અને ભગવાન ભાષ્યકારના પ્રાદુર્ભાવ પહેલા વૃત્તિકારે ગીતા ઉપનિષદ ઉપર ભાષ્ય કરીને વૃત્તિ કરીને ગીતા અને ઉપનિષદ વગેરેનો અર્થ એવો કાઢેલો કે જ્ઞાન અને કર્મ એ એક પુરુષ દ્વારા અનુષ્ઠેય છે એવું કહેલો, એવું નક્કી કરેલું, એવો તાત્પર્ય વેદનો એમણે કાઢેલો. ગીતા ઉપર પણ વૃત્તિ કરીને ગીતાનો અર્થ પણ એવો જ કહેલો કે જ્ઞાન અને કર્મ એક પુરુષ દ્વારા અનુષ્ઠેય છે અને એક જ વ્યક્તિ
જ્ઞાન અને જ્ઞાનપૂર્વક કર્મનું યાવત જીવન અનુષ્ઠાન કરે તો જ અધિકારી મોક્ષનો ભાગીદાર થાય. આવો અર્થ જે છે એ એક દેશીનો છે. સજ્જનો, ભગવાન ભાષ્યકાર નો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે એણે આ જોયું કે વૃત્તિકાર જે છે એ ગીતા અને ઉપનિષદના તાત્પર્યને સમજવામાં ભૂલ ખાઈ ગયા છે. વૃત્તિકારની ઉપનિષદના તાત્પર્યને સમજવામાં અને ગીતાના તાત્પર્યને સમજવામાં એની ભૂલ થઈ છે. કારણ કે જ્ઞાન અને કર્મ એ એક પુરુષ દ્વારા અનુષ્ઠેય નથી. બંને એક પુરુષ દ્વારા અનુષ્ઠેય નથી. અને વૃત્તિકારે શાસ્ત્રનો આવો જે અર્થ વૃત્તિ કરીને પ્રગટ કર્યો એ ગલત છે, અસત છે. એટલે ભાષ્યકાર ગીતા ભાષ્ય કરતી વખતે, ઉપનિષદ ભાષ્ય કરતી વખતે અને સૂત્ર ભાષ્ય કરતી વખતે વૃત્તિકાર દ્વારા જે કરેલો જે અર્થ છે એનું સાથે સાથે ખંડન કરતા જાય છે. જે વૃત્તિકારના કથનમાં જે ભૂલ છે એ ભૂલ બતાવતા જાય છે. અને એવું કહે છે કે વૃત્તિકારનો મત છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. વૃત્તિકાર શાસ્ત્રના તાત્પર્યને સમજવામાં એને ભૂલ થઈ છે. એટલે વૃત્તિકારે જે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર વૃત્તિ કરી અને જે આ પ્રસ્થાનત્રયનો જે તાત્પર્ય જે એને બતાવ્યું છે એ ખોટું છે. કેવું છે? ખોટું છે, ગલત છે. કારણ કે જ્ઞાન અને કર્મ એ બે ભિન્ન અધિકારિક છે, એક અધિકારિક નથી. એક પુરુષ જે છે એક સાથે જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન ન કરી શકે એવું ભાષ્યકારનું કહેવું છે. અને એ જ શાસ્ત્રનો અર્થ છે. એટલે સજ્જનો, પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર આ બંને મંત્રનું ભાષ્ય ભગવાન ભાષ્યકારે પોતાના અભિપ્રાય અનુસાર કર્યું અને પ્રસંગથી વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરીને વૃત્તિકારનો મત જે છે એ દુષ્ટ છે, અસત છે, દૂષિત છે, ભૂલ ભરેલો છે, સમજ્યા વગરનો છે એ સાથે સાથે બતાવવું જરૂરી છે. એટલે બીજા મંત્રનું પ્રતિપદ ભાષ્ય કરીને ભગવાન ભાષ્યકાર વૃત્તિકારના મતનો અહીંયા ઉલ્લેખ કરી અને વૃત્તિકારના મતમાં દોષ બતાવે છે. એટલે આ ઉપનિષદનું તાત્પર્ય વૃત્તિકાર દ્વારા કરેલ વૃત્તિ અનુસાર નહીં પણ ભાષ્ય અનુસાર સમજવાનું છે. તો હવે જોઈએ, વૃત્તિકારના મતનો પહેલા ઉલ્લેખ કરે છે. જો કથમ પુનઃ ઇદમ અવગમ્યતે પૂર્વેણ મંત્રેણ સંન્યાસિનઃ જ્ઞાન નિષ્ઠા ઉક્તા દ્વિતીયેન તદ અશક્તસ્ય કર્મનિષ્ઠા ઇતિ. આ એક દેશી મતનો ઉલ્લેખ કરો. એક દેશી મત શું કહે છે? વૃત્તિકાર શું કહે છે?
વૃત્તિકાર કહે છે કે પૂર્વ મંત્રથી એટલે પ્રથમ મંત્રથી જેને માટે જ્ઞાનનું વિધાન કર્યું એને જ માટે બીજા મંત્રથી કર્મનું વિધાન છે. જે અધિકારીને માટે પ્રથમ મંત્રમાં જ્ઞાનનું વિધાન કર્યું એ જ અધિકારી માટે બીજા મંત્રમાં કર્મનું વિધાન કર્યું છે. એટલે વૃત્તિકાર કહે છે કે આ ઉપનિષદનો જે તાત્પર્ય છે એટલે કે આ બંને મંત્રનું તાત્પર્ય છે એ સમુચ્ચય અનુષ્ઠાનમાં છે. સમુચ્ચય અનુષ્ઠાન એટલે કે એક અધિકારીએ બંનેનું સાથે અનુષ્ઠાન કરવાનું છે. એક જ અધિકારીએ જ્ઞાન અને કર્મનું સાથે અનુષ્ઠાન કરવાનું છે અને સમુચ્ચિત અનુષ્ઠાન દ્વારા જ અધિકારી મોક્ષનો ભાગીદાર થાય છે. એ આ બે મંત્રનું તાત્પર્ય છે. એવો એક દેશી જે છે એ એક દેશીની શંકા છે. તો વેદાંત એક દેશી વૃત્તિકારનો જે શંકા જે છે એનું ઉદ્ભવન કર્યું કે કથમ પુનઃ ઇદમ અવગમ્યતે, એટલે કે ઇદમ એટલે કે ઇદમ પુનઃ કથમ અવગમ્યતે, આ કેવી રીતે સમજી શકાય કે પૂર્વ મંત્ર દ્વારા સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા અને બીજા મંત્રમાં જ્ઞાનમાં અશક્ત જે છે એને માટે કર્મનિષ્ઠા. ઇદમ એટલે આ વાત કથમ અવગમ્યતે કેવી રીતે તમે જાણી લીધી? કોણ કહે છે? વૃત્તિકાર. કારણ કે વૃત્તિકારને આશ્ચર્ય થયું. વૃત્તિકારને મનમાં આશ્ચર્ય થઈ શકે કે જ્યારે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા એક પુરુષ અનુષ્ઠેય છે, એક અધિકારી છે, તો પછી તમે એવું કઈ રીતે કહી શકો કે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી સંન્યાસી છે અને કર્મનિષ્ઠાનો અધિકારી જે છે ગ્રહસ્થી છે? એ તમે શેના આધારે ઇદમ કથમ અવગમ્યતે આવું તમે કેવી રીતે જાણી લીધું કે જ્ઞાન નિષ્ઠાનો અધિકારી સંન્યાસી અને કર્મનિષ્ઠાનો અધિકારી ગ્રહસ્થી? કારણ કે અમે તો જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બંને એક અધિકારી માનીએ છીએ. એક જ અધિકારીએ બંનેનું સમુચ્ચિત અનુષ્ઠાન કરવાનું છે અને તમે બંનેના અધિકારી જુદા છે એવું કઈ રીતે કહી શકો? આ જે છે વેદાંત એક દેશના મતનો ઉલ્લેખ કર્યો. ભાષ્યકાર આ વેદાંત એક દેશી જે છે એના મતનો ઉલ્લેખ કરી અને એનો ઉત્તર પ્રદાન કરે છે. ઉચ્ચતે કરીને, જો ભાષ્યમાં ઉચ્ચતે અને અમે તમને ઉત્તર આપીએ છીએ. જ્ઞાન કર્મણો વિરોધમ પર્વતવદ અકંપ્યમ યથોક્તમ ન સ્મરસી કિમ? વેદાંત એક દેશી ની સામે પ્રશ્ન ઉભો કરવામાં આવે છે. વેદાંત એક દેશીને માટે ભાષ્યકાર પ્રશ્ન ઉભો કરે છે કે હે વેદાંત એક દેશી, તમે જે જ્ઞાન અને કર્મ એ સમુચ્ચિત એક પુરુષ અનુષ્ઠેય, એક પુરુષ સમુચ્ચિત અનુષ્ઠેય માનો છો, એ તમારું માનવું ગલત છે. કેમ? કારણ કે જ્ઞાન અને કર્મ એ બેઉ પરસ્પર વિરોધી છે. શું છે? વિરોધી છે. જ્ઞાન અને કર્મ જે છે એ બંને પરસ્પર વિરુદ્ધ છે. તો સજ્જનો, વિરુદ્ધ હોય તો એ એક પુરુષ એક સાથે સમુચ્ચિત અનુષ્ઠાન કરી શકે?
ભાષ્યકાર કહે છે કે જ્ઞાન અને કર્મના અધિકારે જુદા જુદા છે, અને વૃત્તિકાર કહે છે કે જ્ઞાન અને કર્મ એક પુરુષ દ્વારા અનુષ્ઠેય છે, એક જ વ્યક્તિ એક સાથે એનું અનુષ્ઠાન કરવાનું છે. તો ભાષ્યકાર કહે છે કે વૃત્તિકારનું કથન ગલત છે, કારણ કે જ્ઞાન અને કર્મ એ બેઉ પરસ્પર વિરોધી છે. જ્ઞાન અને કર્મ બેઉ પરસ્પર વિરુદ્ધ છે, અને એના વિરોધને કોઈ હલાવી ન શકે. જ્ઞાન અને કર્મનો વિરોધ કેવો છે? પર્વતની સમાન અકંપ્ય છે. પર્વતને કોઈ હલાવી શકે કે ચાલો પકડીને હલાવો તો હલશે નહીં. તો જે રીતે સજ્જનો પર્વત જેવી રીતે અકંપ્ય છે, એવી રીતે જ્ઞાન અને કર્મનો જે વિરોધ છે એ એકદેશી, એ પણ અકંપ્ય છે. જ્ઞાન અને કર્મના વિરોધને કોઈ મટાડી ન શકે. જ્ઞાન અને કર્મ જે છે બેવું પરસ્પર પર્વતની સમાન. જ્ઞાન અને કર્મનો વિરોધ પર્વતની સમાન અકંપ્ય છે. અને યથા ઉક્તમ, અમે એ વાત કરીએ છીએ કે ન સ્મરસી, શું તમને એ યાદ નથી? અમે આ વાત તો કહી ચૂક્યા છીએ કે જ્ઞાન અને કર્મ બેઉ પરસ્પર વિરુદ્ધ છે. એટલે એક વ્યક્તિ એક સાથે એક કાળમાં બંનેનું અનુષ્ઠાન કરી શકે નહીં. જેમ કે એક જ વ્યક્તિને તમને કહેવામાં આવે કે તમે ચાલો અને ઊભા રહો, ચાલવાનું રાખો અને ઊભા પણ રહ્યો, તો એ એક કાળમાં થઈ શકે કે ક્રમથી થઈ શકે? બોલો. એક કાળમાં સંભવ નથી, ક્રમથી સંભવ છે. યા તો પહેલા તમે ઊભા રહ્યો અને પછી થોડી વાર ચાલો, પછી ફરી પાછા ઊભા રહ્યો, તો એ ક્રમથી થઈ શકે. પણ એક કાળમાં સ્થિતિ અને ગતિ બંને થઈ શકશે? કારણ કે એક કાળમાં સ્થિતિ અને ગતિ એ બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયા છે. સ્થિતિ અને ગતિ એ બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયા હોવાથી સજ્જનો, એ એક વ્યક્તિ એક સાથે એક કાળમાં કરી શકે નહીં. આ વાત જે છે એ વૃત્તિકારને ન સમજાય. એટલે વૃત્તિકારે એવું માની લીધું કે પ્રથમ મંત્રમાં જેને માટે જ્ઞાનનું વિધાન કર્યું સજ્જનો, એ જ અધિકારીના માટે બીજા મંત્રથી કર્મનું વિધાન છે. એટલે બંનેનું એક વ્યક્તિ સમુચિત અનુષ્ઠાન કરવાનું છે એવું શ્રુતિનું તાત્પર્ય છે. એવું આ વૃત્તિકારનું માનવું ગલત છે. શું છે? ખોટું છે. કારણ કે બંને પરસ્પર કેવા છે? વિરોધી છે. જ્ઞાન અને કર્મ બેવો એકબીજાથી સજ્જનો વિરોધ છે, સ્થિતિ અને ગતિની સમાન. એટલે એ એક પુરુષ એક સાથે એનું અનુષ્ઠાન કરી શકે નહીં. એટલે ભાષ્યકાર કહે છે કે હે એકદેશી, યથા ઉક્તમ, અમે આ વાત જે છે જે રીતે કહી ચૂક્યા છીએ, કિમ ન સ્મરસી, શું તમને એ યાદ નથી કે બંને જે છે જ્યારે બંનેનો વિરોધ પર્વતની સમાન જ્યારે અકંપ્ય છે,
એટલે એક પુરુષ જે છે એક સાથે જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન કરી શકે નહીં. એટલે પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર બંનેની અંદર બતાવેલી જ્ઞાન ક્રમથી જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એ એક પુરુષ અનુષ્ઠેય નથી, કિંતુ બંનેના અધિકારી જુદા જુદા છે. શું છે? જુદા જુદા છે. એટલે પ્રથમ મંત્રમાં બતાવેલી જે જ્ઞાન નિષ્ઠા છે એનો અધિકારી સંન્યાસી છે, સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા. અને બીજા મંત્રમાં બતાવેલી જે કર્મ નિષ્ઠા છે એ ગ્રહસ્થને માટે છે. એટલે ગ્રહસ્થ અધિકારી છે એને માટે કર્મનિષ્ઠા અને સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા. બંનેના અધિકારી જુદા જુદા છે. તો એક દેશી એમ કે સારું, તમે બીજી જગ્યાએ અમને કહ્યું હશે, પણ આ ઉપનિષદમાં ક્યાં હજી એવી વાત આવી છે? આ ઉપનિષદમાં બતાવો. જ્ઞાન અને કર્મનો બને જે વિરોધ છે એ અહીંયા બતાવો. જ્ઞાન અને કર્મનો જે વિરોધ જે છે એ પર્વતની સમાન અકંપ્ય છે. એ અન્યત્ર હશે, પણ આ ઉપનિષદમાં તો હજી એ વાત થઈ નથી. તો ભાષ્યકાર કહે છે કે કઈ વાંધો નહીં, અહીંયા જ લઈ લો, આ ઉપનિષદમાં લઈ લો. કહે છે ઇહાપી ઉક્તમ. ઇહ એટલે આ ઉપનિષદમાં પણ, ઉક્તમ એટલે કયું છે. શું? જો જ્ઞાન અને કર્મ પરસ્પર વિરુદ્ધ છે એ અહીંયા આ ઉપનિષદનું વચન બતાવે. જો યો હિ જીજીવિષેત સકર્મ કુર્વન ઈશાવાસ્યમિદં સર્વં તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ ઇતિ ચ. તો સજ્જનો, અહીંયા જ બતાવે છે. આ જ ઉપનિષદમાં જો કયું, બીજા મંત્રમાં શું કહ્યું? યો હિ જીજીવિષેત સ કર્મ કુર્વન. યો હિ જીજીવિષેત સ કર્મ કુર્વન. એ બીજા મંત્રમાં બતાવ્યું. બીજા મંત્રમાં એવું કહ્યું કે જે જીજીવિષેત, જેને જીવવાની ઈચ્છા છે, જેને સંસાર પ્રતિ સત્ય બુદ્ધિ છે, તો એને માટે શું કહ્યું? એ સ કર્મ કુર્વન જીજીવિષેત, એ કર્મ કરતા કરતા જીવન જીવે. પછી ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. ઇદમ કારાસ્પદ સંપૂર્ણ સંસાર છે એ ઈશ્વરથી વ્યાપ્ત છે, એટલે આત્મ સ્વરૂપથી વ્યાપ્ત છે. આત્માની સત્તાથી અતિરિક્ત સંસારની સત્તા નથી, એવું કહ્યું. પછી આવો જે તત્વોપદેશ કરી અને એ જ અધિકારીને માટે કહ્યું કે તેન ત્યક્તિન ભુંજીથા. આવા પ્રકારનું જે આત્મતત્વનું જ્ઞાન છે એને માટે ત્યાગ બતાવ્યો. તેન ત્યક્તિન ભુંજીથા. આ આત્મતત્વ જ્ઞાન જે છે, સ્વરૂપ અવસ્થાન જે છે, એનું પાલન ત્યાગથી કરવાનું કહ્યું. ત્યક્તિનો અર્થ છે કર્મનો ત્યાગ. તો ત્યક્તિન ભુંજીથા. અને નિયમ વિધિ પણ બતાવી. મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. કોઈના પોતાના યા પરના ધનની અપેક્ષા ન રાખે. વિત્તેષણા લોકેષણા અને પુત્રેષણાનો ત્યાગ કરી દે, આવું કહ્યું. તો ગ્રહસ્થીને માટે કર્મ કરવાની વાત કરી અને સંન્યાસીને માટે જ્ઞાનની વાત કરી છે. સજ્જનો, આ જ ઉપનિષદની અંદર વાત બતાવી દીધી. એટલે બંનેના અધિકારી જુદા જુદા છે. કર્મનો અધિકારી ગ્રહસ્થી છે અને જ્ઞાનનો અધિકારી છે એ સંન્યાસી છે. અથવા જ્ઞાનના અધિકારીને માટે સંન્યાસ છે, યા કર્મના અધિકારીને માટે ગ્રહસ્થાશ્રમ ધર્મ છે. એટલે ઇહાપી ઉક્તમ એટલે અહીંયા પણ આ ઉપનિષદમાં પણ આ જ વાત જે છે એ સ્પષ્ટ થાય છે કે જે વિશ્વ છે રાગી છે એના માટે કર્મનું વિધાન,
અને સર્વમ ઈશ્વર, બધું ઈશ્વર છે એના માટે જ્ઞાન મનવાને માટે ત્યાગનું વિધાન, રાગીને માટે કર્મનું વિધાન અને જ્ઞાનવાનને માટે ત્યાગનું વિધાન બતાવ્યું સજ્જનો. અને જે ધનથી સંપન્ન છે ને એનો કર્મમાં અધિકાર બતાવ્યો. ધન સંપન્નસ્ય એવ કર્મણ્ય અધિકાર. તો સજ્જનો, ગ્રહસ્થી ધનથી સંપન્ન હોય કે સંન્યાસી? બોલો. ગ્રહસ્થી ધનથી સંપન્ન હોય, કારણ કે એ જે છે એ કર્મ કરે છે એટલે ધનનું ઉપાર્જન કરે છે. સંન્યાસી ધનથી સંપન્ન નથી. વર્તમાન કાળમાં હોય એ અલગ વાત છે, પણ એ સંન્યાસીનો ધર્મ નથી સજ્જનો. અને પ્રથમ મંત્રના અર્થના અધિકારી જે છે એના માટે ધનની આકાંક્ષાનો નિષેધ બતાવ્યો. તો ધનની આકાંક્ષાના નિષેધ દ્વારા કર્મનો અધિકારનો જ નિષેધ જે છે એ પ્રતીત થાય છે સજ્જનો. જીજીવિષા જે છે એ કર્મ અધિકારીને માટે છે, જ્ઞાનાધિકારી માટે નથી. જ્ઞાનના અધિકારીને જીજીવિષા નથી હોતી. એનું તો જીવત અવસ્થામાં શરીરની અંદરથી હુંપણું, મારાપણું અને સાચાપણુંનો પરિત્યાગ થઈ જાય છે. તો એની દ્રષ્ટિમાં તો આ જે શરીર છે એ તો મૃત છે. કેવું છે? મૃત છે. એટલે જે અધિકારી જ્યારે સંન્યાસ ગ્રહણ કરે છે ત્યારે જ આ દેહની અંદરથી હુંપણું, મારાપણું અને સાચાપણુંનો એ પરિત્યાગ થઈ જાય છે સજ્જનો. એટલે સંન્યાસીનું તો શરીર જે છે એ શવ છે. શું છે? શવ. એ તો મૃત્યુ પામેલું છે. જ્ઞાનથી જ એનું મૃત્યુ થઈ ગયેલું છે. જ્ઞાનથી જ જે છે એ ભસ્મીભૂત થઈ ગયેલું છે. જ્ઞાનીનું જે શરીર દેખાય છે એ તો એના પ્રારબ્ધ યોગથી દેખાય છે. વસ્તુતઃ જે છે જ્ઞાનીની શરીરની અંદર આત્મજ્ઞાન નિષ્ઠા હોતી નથી સજ્જનો. અને એમાં પ્રમાણ બતાવે છે. જો ન જીવિતે મરણે વા ગૃધિમ કુર્વીત અરણ્યમ ઈયાદ ઇતિ ચ પદમ તતઃ ન પુનઃ ઈયાદ ઇતિ સંન્યાસ શાસનાત. જો જે જ્યાં સંન્યાસનું શાસન છે ત્યાં સંન્યાસીને માટે શું કહેલું છે? ભાષ્યકારી શ્રુતિ વાક્ય અહીંયા ઉપસ્થિત કરે છે કે સંન્યાસીને માટે એવું શાસન છે સજ્જનો, સંન્યાસ શાસનાત. એટલે સંન્યાસીને માટે એવું શાસન છે કે સંન્યાસી જીવિતે ગૃધિમ ન કુર્વીત, એણે જીવવાની પણ આકાંક્ષા ન કરવી જોઈએ. મરણેવા ગૃધિમ ન કુર્વીત, એવું પણ નહીં કે મારું મૃત્યુ થઈ જાય. જીવન અને મૃત્યુ એ બેવું સંન્યાસીનું પ્રારબ્ધ આધીન હોય છે. એટલે જ્ઞાન થયા પછી સંન્યાસીનું શરીર વિદ્યમાન રહે છે. પણ જેમ છાંદોગ્ય ઉપનિષદમાં કયા પ્રમાણે તસ્ય તાવદેવ ચિરમ યાવન ન વિમોક્ષે અથ સંપત્સે. એટલે જ્ઞાન થયા પછી જ્ઞાનીનો આ શરીરની અંદર અહંતા, મમતા ને સત્ય બુદ્ધિ રહેતી જ નથી. એટલે જીવવાની અપેક્ષા, મરવાની અપેક્ષા જે છે એને રહેતી જ નથી. એટલે સંન્યાસ શાસન કહે છે જીવિતે ગૃધિમ ન કુર્વીત, મરણેવા ગૃધિમ ન કુર્વીત. તો પછી શું કરે એ? તો કયું? અરણ્યમ યાત ઇતિ પદમ, અરણ્યવાસ કરે. એટલે કે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને, ગ્રામ છોડીને અરણ્યની અંદર વાસ એટલે સંન્યાસ. અરણ્યમ યાત ઇતિ ચ પદમ, આવું પણ જે છે એ સંન્યાસનું વિધાન છે. સંન્યાસીને માટે કહ્યું કે એ અરણ્ય એટલે પરિવ્રજન કરે. એટલે સંન્યાસી શું છે? પરમહંસ અને પરિવ્રાજક આચાર્ય છે. અને તતઃ ન પુનઃ યાદ, તતઃ ત્યારબાદ ત્યાંથી જે છે
એ પાછો ન ફરે, એટલે કે સંન્યાસ દશાથી પાછો ગ્રહસ્થાશ્રમ દશામાં જે અવકિરણ ન કરે એવો નિષેધ છે. આશ્રમનું અવકિરણ જે છે એ શાસ્ત્ર સંમત નથી. જેમ કે કોઈ સંન્યાસી થઈ અને ફરીને ગ્રહસ્થી થઈ જાય તો એવી શાસ્ત્ર સંમત એ વાત નથી, શાસ્ત્ર વિરુદ્ધ છે. ગ્રહસ્થમાંથી અધિકાર પ્રાપ્ત થાય તો સંન્યાસી થઈ શકે, પણ સંન્યાસીમાંથી ગ્રહસ્થ થાય એવી શાસ્ત્ર વિધિ નથી સજ્જનો. ઇતિ સંન્યાસ શાસના, આ સંન્યાસ ધર્મનું શાસન છે, નિયમ છે. એટલે સજ્જનો આ બેઉ એક પુરુષ અનુષ્ઠેય નથી. જ્ઞાનનો અધિકારી જુદો અને કર્મનો અધિકારી સજ્જનો જુદો છે. આ દેખો ઉભયો ફલ ભેદમ ચ વક્ષતી. ઉભયો એટલે કે આ બંનેનો, જ્ઞાનનું ફળ અને કર્મનું ફળ પણ જુદું જુદું છે. એટલે પણ એ નક્કી થાય છે કે બંને એક પુરુષ અનુષ્ઠેય નથી, બંનેના અધિકારી જુદા છે સજ્જનો. ન એક ફલ કામસ્ય જ્ઞાન કર્મનો અધિકાર પ્રતિપત્તવ્યમ. બંનેની અંદર ફળનો પણ ભેદ છે. જો જેને સંસારનો લાભ લેવો છે એના માટે કર્મ છે, નિર્વિશેષ મોક્ષનો લાભ લેવો છે એને માટે જ્ઞાન છે સજ્જન. બંનેના ફળનો પણ ભેદ છે. વક્ષતી, ફળ ભેદ જે છે એ વક્ષતી. વક્ષતી એટલે આ જ ઉપનિષદમાં શ્રુતિ, ભગવતી શ્રુતિ બંનેના ફળનો ભેદ પણ બતાવે છે. ફળનો ભેદથી પણ એ વાત સિદ્ધ થાય છે કે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાના અધિકારી જુદા જુદા છે, એક નથી. એટલે જે વૃત્તિકાર જે માને છે કે બંનેના અધિકારી એક છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. એ શાસ્ત્રના અર્થને સમજ્યા નથી, એટલે એને શાસ્ત્રનો ગલત અર્થ કાઢ્યો છે. એટલે વૃત્તિકારની વાત જે છે એ માનવા યોગ્ય નથી. ક્યાં ફળનો ભેદ બતાવે છે? તો આગળ જો કો મહ ક શોક એકત્વનું પશ્યત, એ જ્ઞાનનું ફળ બતાવ્યું. કો મોહ ક શોક એકત્વનું પશ્યત એટલે કે જ્ઞાનનું ફળ બતાવ્યું, શોક અને મોહની નિવૃત્તિ બતાવ્યું. અને કર્મનું ફળ બતાવ્યું, સંસાર મંડળ અંતર્ગત બતાવ્યું. કર્મનું ફળ છે હિરણ્ય ગર્ભ પદ સુધીનું બતાવ્યું, જે સંસાર અંતપાતી ફળ છે, સંસાર મંડળ અંતર્ગત છે. અને કર્મનું ફળ દેશાંતરની પ્રાપ્તિ છે. હિરણ્ય ગર્ભ પદ પ્રાપ્તિ એ જેનું લક્ષણ સ્વરૂપ છે એ કર્મનું ફળ છે. કર્મનું સજ્જનો સર્વાધિક ફળ છે હિરણ્ય ગર્ભ પદની પ્રાપ્તિ. કર્મ અને ઉપાસના બંને સહકૃત જો અનુષ્ઠાન કરવામાં આવે, ઉપાસના કર્મ જ છે, સહકૃત કરવામાં આવે તો હિરણ્ય ગર્ભ પદની પ્રાપ્તિ થાય છે. શોક મોહની નિવૃત્તિ નથી. તો જ્ઞાનનું ફળ શોક મોહની નિવૃત્તિ અને કર્મનું ફળ હિરણ્ય ગર્ભ પદની પ્રાપ્તિ છે સજ્જનો. એટલે બંનેના ફળનો પણ આ ભગવતી શ્રુતિ, એટલે આ જ ઉપનિષદની અંદર આ વાત બતાવવામાં આવી છે. આ ઉપનિષદના જ્ઞાન કાંડમાં કો મોહ ક શોકત શોક મોહની નિવૃત્તિ, અને આગળ જે છે કર્મ અને ઉપાસનાનો જે સમુચ્ચય છે એમાં હિરણ્ય ગર્ભની જે જાગૃત પ્રાર્થના કરી હિરણ્યમય પાત્રે ઇત્યાદિથી હિરણ્ય ગર્ભ પદની પ્રાપ્તિ એ કર્મનું ફળ બતાવ્યું છે. અગ્નિ નય સુપથા ઇત્યાદિથી કર્મનું ફળ બતાવ્યું છે.
તો સજ્જનો, જ્ઞાન અને કર્મ બંને સ્વરૂપથી પણ ભિન્ન છે, બંનેનું ફળ પણ જુદું જુદું છે, એટલે બંને એક પુરુષ અનુષ્ઠેય હોઈ શકે નહીં. અને નારાયણ ઉપનિષદ જે છે એનું વાક્ય પણ ભાષ્યકાર અહીંયા પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરે છે, ઈમૌ ઇત્યાદિથી, કે બંનેના અધિકારી, જ્ઞાન અને કર્મ બંનેના અધિકારી જુદા જુદા છે. એમાં એક વધારે પ્રમાણ ઉપસ્થિત કરે છે, નારાયણ ઉપનિષદનું વાક્ય અહીંયા ઉપસ્થિત કરે છે. ઈમૌ દ્વૌ એવ પંથાનૌ અનુનિષ્ક્રાંતતરૌ ભવતઃ ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાत् સંન્યાસશ્ચ ઉત્તરેણ નિવૃત્તિ માર્ગેણ એષણાત્રયસ્ય ત્યાગઃ તયોઃ સંન્યાસ પથ એવ અતિરેચયતિ ન્યાસ એવ અતિરેચયત ઇતિ ચ તૈત્તિરીયકે દ્વાવીમાવત પંથાનો યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતા પ્રવૃત્તિ લક્ષણો ધર્મો નિવૃત્તિશ્ચ વિભાવિતઃ. આ મહાભારતનું પણ વાક્ય જે છે એ ઉપસ્થિત કર્યું, વ્યાસ વાક્ય પણ. તો સજ્જનો, આ જે વાત છે કે નારાયણ ઉપનિષદની અંદર કહ્યું કે ઈમો દ્વૌ એવ પંથાનો, બે જ પંથ છે. કયા? અનુનિષ્ક્રાંત તરો ભવતઃ, બે જ પંથ અનુનિષ્ક્રાંત છે, નીકળેલા છે ઉપનિષદોથી. ભૂત સૃષ્ટિ અનુપ્રવૃત્તિ, જ્યારથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી આ બે પંથ છે, ક્રિયાપથ અને સંન્યાસ. ક્રિયાપથ અને સંન્યાસ. ક્રિયાપથ એટલે ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ એટલે સંન્યાસાશ્રમ. ક્રિયાપથ એટલે કર્મ અને સંન્યાસ એટલે જ્ઞાન. સંન્યાસશ્ચ ઉત્તરેણ નિવૃત્તિ માર્ગેણ. સંન્યાસ શું છે? નિવૃત્તિ. કર્મ શું છે? પ્રવૃત્તિ. તો નિવૃત્તિ માર્ગેણ, નિવૃત્તિ માર્ગ દ્વારા ઈષ્ણાત્રયનો ત્યાગ. હવે ગ્રહસ્થાશ્રમમાં ઈષ્ણાત્રયનો ત્યાગ પોસાય નહીં. ઈષ્ણાત્રયનો ત્યાગ કોના માટે છે? સંન્યાસીને માટે, ગ્રહસ્થને માટે નથી. એટલે બંનેના અધિકારી જુદા જુદા છે. એ આ નારાયણ ઉપનિષદના વાક્યથી પણ આ વાત સ્પષ્ટ થાય છે. તયોઃ સંન્યાસ પથ એવ અતિરેચયતિ. તયોઃ એટલે ક્રિયાપથ અને જ્ઞાનપથ. આ બંનેમાં સંન્યાસ પથ એટલે જ્ઞાનપથ એ અતિરેચયતિ. પછી તૈત્તરીય ઉપનિષદ ન્યાસ એવ અતિરેચયત. અન્ય એક ઉપનિષદનું વાક્ય જે છે તૈત્તરીય, ન્યાસ એટલે સંન્યાસ એવ અતિરેચયત, અતિ શ્રેષ્ઠ છે. ઇતિ ચ તૈત્તરીય ઉપનિષદનું વાક્ય છે. પછી મહાભારતનું વાક્ય દ્વાવીમૌ અથ પંથાનો યત્ર વેદા પ્રતિષ્ઠિતા પ્રવૃત્તિ લક્ષણો ધર્મ નિવૃત્તિશ્ચ વિભાવિત. આ વ્યાસનું પણ વાક્ય છે. ભગવાન વ્યાસજી પણ મહાભારતના શાંતિ પર્વની અંદર કહે છે. શું કહે છે? ઈમૌ દ્વૌ પંથાનો, કે છે કે બે જ પંથ છે. કયા કયા? યત્ર વેદા પ્રતિષ્ઠિતા, જેમાં સમગ્ર વેદનો અર્થ છે બે જ માં જ પ્રતિષ્ઠિત. વેદ બે જ મતમાં પ્રતિષ્ઠિત છે, બે જ પંથમાં પ્રતિષ્ઠિત છે. એટલે સંપૂર્ણ વેદની અંદર બે જ પથનું વર્ણન કરેલું છે. વેદો એમાં પ્રતિષ્ઠિત, એટલે વેદનું તાત્પર્ય આ બેમાં જ છે. શેમાં? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિશ્ચ વિભાવિત. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, આ બે જ સંપૂર્ણ વેદોની અંદર બેનું જ પ્રતિપાદન જોવા મળે છે. ઇત્યાદિ પુત્રાય વિચાર્ય નિશ્ચિત મુક્તમ વ્યાસેન વેદાચાર્યેણ ભગવતા. સજ્જનો, વ્યાસજી આ વચન કોને કહ્યું છે મહાભારતમાં? તો કયું? પોતાના પુત્રને કહ્યું છે. વિચાર્ય, સંપૂર્ણ વેદના અર્થનો વિચાર કરી અને પોતાના પુત્રને આ વાત કહી છે. નિશ્ચિત મુક્તમ,
વેદના અર્થનો નિશ્ચય કરીને વ્યાસજીએ પોતાના પુત્રને કહ્યું છે. અને વ્યાસ કોઈ સામાન્ય મનુષ્ય નથી, વેદના આચાર્ય છે અને ભગવાન છે. કેવા છે? વેદના આચાર્ય છે અને ભગવાન છે. એટલે એના જે કથનને કોઈ અન્યથા કરી શકે નહીં. એટલે સનાતન ધર્મના સંબંધમાં જેટલું વેદ વ્યાસજીનું વાક્ય પ્રમાણભૂત છે એવું કોઈ બીજું વાક્ય પ્રમાણભૂત નથી. એટલે વ્યાસેન વેદાચાર્યણ ભગવતા વેદાચાર્યણ વ્યાસેન ઉક્તમ. અને એ પાછો પોતાના પુત્રને આ વાત કહી છે. ભાઈ સજ્જનો, કોઈ અન્ય વ્યક્તિને કોઈ ગલત કહી શકે, પણ પોતાના પુત્રને કોઈ ખોટો ઉપદેશ આપે? ભાઈ પોતાના પુત્રને માટે ગમે એવો હશે ને, જો ગમે એવો કોઈની છળ કપટ ઈર્ષ્યા દેખાય લૂંટ ઝાટ કરતો હશે, પણ પોતાના પુત્રને માટે પુત્રનું કરશે નહીં, બીજાનું લૂંટે છે. પુત્રને તો આપીને લાવીને દેશે. એટલે ભગવાન વેદના આચાર્ય એવા વ્યાસજી, જેણે નિશ્ચિત કરીને પોતાના પુત્રને કહ્યું છે કે આ બે જ પંથ છે જે એમાં સંપૂર્ણ વેદ પ્રતિષ્ઠિત છે. કયા કયા? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. સજ્જનો, એટલે આનાથી સજ્જનો એ નક્કી થાય છે કે આ બંને જ્ઞાન નિષ્ઠા કર્મ નિષ્ઠા અલગ છે, એના અધિકારી અલગ છે, એનું ફળ અલગ છે. એટલે એ એક પુરુષ દ્વારા અનુષ્ઠેય નથી. એટલે આ રીતે સજ્જનો વૃત્તિકારનો જે મત જે છે એ ગલત સાબિત કર્યો ભગવાન ભાષ્યકારે. અને પોતે જે આનો અર્થ કર્યો કે પ્રથમ મંત્રની અંદર સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા બતાવી, બીજા મંત્રની અંદર ગૃહસ્થીને માટે કર્મ નિષ્ઠા બતાવી. એ જ જે છે શાસ્ત્રનું તાત્પર્ય સત છે, પ્રમાણભૂત છે, એ જ બરાબર છે. તો પ્રસંગથી સજ્જનો આ વાત કરી દીધી. તો આ રીતે આપણે બે મંત્ર જે છે, આ ઉપનિષદના બે મંત્ર, પ્રથમ મંત્ર અને દ્વિતીય મંત્ર જે છે એનું પ્રતિપદ વ્યાખ્યાન અને વૃત્તિકારના મતનું ખંડન એ આપણે સમજી ચૂક્યા. હવે સજ્જનો, આવતીકાલે આપણે તૃતીય મંત્રનો પ્રારંભ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.